માસી ભાણકીના રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું કોલેજિયન ફ્લેવરની મકાઈની ભેળ। અહીં આપણે ભેળ માટે સામગ્રી લીધી મકાઈ, લીંબુ, આદુ, મરચી, ફુદીનો અને ધાણા। હવે આપણે મકાઈ વઘારી લઈએ। ભેળમાં કાચી ન લાગે એ માટે 1 ચમચી રાઈ, 1 ચમચી હિંગ। હવે આપણે મકાઈના દાણા જ નાખી દેવાના છે। આપણે તેમાં આદુ મરચી કે એવું નાખવાનું નથી। એક ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, હવે સરખી રીતે આપણે મિક્સ કરી લઈએ। હવે આપણે બરાબર હલાવીને પછી હવે થોડીક વાર એને ઢાંકી દઈએ। હવે આપણે લીલી ચટણી બનાવી લઈએ। 1 વાટકી ધાણા, 1 વાટકી ફુદીનો, 1 ઇંચ આદુનો ટુકડો અને ઝીણી સમારેલી મરચી 1 વાટકી લીધેલી છે। થોડોક આપણે લીંબુનો રસ લેવાનો છે। સ્વાદ પ્રમાણે મીઠું, હવે આપણે તેમાં ખાંડ નાખવાની છે 2 થી 3 ચમચી, ખાટી મીઠી ચટણી બની જાય એ માટે। હવે આપણે પછી મિક્સરમાં ચટણી કાઢી લેવાની છે અને થોડુંક આપણે સાદું પાણી પણ ઉમેરવાનું છે। ચાલો મિત્રો, હવે આપણે ભેળ તૈયાર કરી લઈએ। આ વઘારેલા મકાઈના દાણા છે 1 વાટકો, 1 વાટકો મેં અહીંયા ગુંદી મમરા લીધેલા છે, 1 વાટકી મેં અહીંયા ઝીણી સેવ લીધેલી છે, 1 નંગ ટમેટું લીધેલું છે, 1 થી 2 ઝીણા સમારેલા કાંદા, 1 વાટકી દાડમના દાણા। જો તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। હવે આપણે ઉમેરીશું ફુદીનાની ચટણી। તો મેં અહીંયા 1 વાટકી ફુદીનાની ચટણી લઈ લીધેલી છે। બહાર મળતી કોલેજિયન ભેળ જેવો ટેસ્ટ આવે છે। તમે પણ આ મકાઈની ભેળ જરૂરથી બનાવજો।